बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली मात की जय हो। महाभारतनी आ कथा सांभळनार सर्वे श्रोताजनोने અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। વાલા ધર્મપ્રેમીઓ, આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને આજે 71મો કડવો શ્રવણ કરશો। 70મા કડવામાં તમે સાંભળ્યું કે કુબુદ્ધિ પ્રધાને ચંદ્રહાસને કાગળ આપ્યો, એને જવાનો વિચાર કર્યો, ઘોડા ઉપર સવાર થઈને ગયો। ગલકી નદીના કિનારે શોભિત બાગ અને વૃક્ષોને શીતળ વાયુ જોવાય। ચંદ્રહાસ ત્યાં છાયડામાં આરામ કરે એમ સૂતો છે અને ત્યાં રાજાની કુંવરી અને પ્રધાનની કુંવરી આવે છે। રાજાની કુંવરીનું નામ ચંપક માલ્યા છે અને કુંદનરાયની પુત્રી પણ ત્યાં આવે છે। કુંદન રાજાની પુત્રીનું નામ વિષ્યા છે। આપ શ્રવણ કરી ચૂક્યા છો મિત્રો। તો જે પત્રમાં વિષ આપજો એવું લખ્યું હતું એની પાછળ એ યા લખે છે। પછી જ્યારે જાગે છે ચંદ્રહાસ ત્યારે પ્રધાનનો દીકરો એને એની બેન પરણાવે છે। પછી પ્રધાન ઘરે આવે છે, એના દીકરાને પૂછે છે કે તે આવું કેમ કર્યું, ત્યારે એક આગળ બતાવે છે। પ્રધાનને લાગ્યું કે બ્રાહ્મણોનું બોલ્યું ખોટું પાડવા હું ગમે એટલી મહેનત કરું પણ અત્યારે ખોટું પાડીને જ રહું। પછી એને પૂજા માટે માં ચામુંડાના ડેરાએ મોકલે છે અને ત્યાં એનો દીકરો મદન સામો મળે છે। પછી મદન પૂજા કરવા જાય છે તો ત્યાં મદનનું મરણ થાય છે અને ચંદ્રહાસને રાજા એની પુત્રી પરણાવે છે। પ્રધાનને ખબર પડે છે, તે દોડતો ડેરામાં જાય છે। ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો 71મો કડવો। जय मुनि ऋषि अणी पैरे बोलिया के सुन जन में जय राय, विस्तारी तुझने संभळावो अश्वमेघ कथाय। प्रधान संचर्यो देवी ने डेरे जोયું ધોળે દીશ, દેશમાં પડેલું એને જોયું પુત્રનું ધડને શીશ। ડેરામાં પડેલું એને દીઠું પુત્રનું ધડને શીશ। પ્રધાને જાણ્યું બ્રાહ્મણોનું વચન સાચું પડ્યું, જે કપટ મેં કર્યું તે તો મારું મુજને નડ્યું। હવે શું કરું જીવીને હું તો દીકરાની થઈ ગઈ આણ, એમ કહીને શીશ પસાડ્યું ને નીકળી ગયો એનો પ્રાણ। એ વાર્તા સૌ લોકોએ જાણીને જોવા ગયો રાજન, તેની સાથે ચંદ્રહાસ ગયા શું થયું વિઘન। ઋષિવર કહે છે જન્મેજય રાજાને કે હે પરીક્ષિતના દીકરા,
આ અશ્વમેઘની કથા ધ્યાનથી સાંભળ. પ્રધાન દેવીને ડેરે દોડતો ગયો છે અને ધોળા દિવસે જઈને જોયું છે તો દેવીના ડેરામાં પોતાના પુત્રનું માથું અને ધડ અલગ અલગ પડેલા જોયા છે. પ્રધાને મનમાં જાણ્યું છે કે બ્રાહ્મણોનું વચન સાચું પડ્યું અને મેં જે કપટ કર્યું મને જ નડ્યું, મારું ખોદેલું મને જ નડ્યું છે આજે. હવે મારે જીવીને શું કરવું છે? એમ કહીને પ્રધાને ત્યાં શીશ પસાડ્યું છે દેવીની આગળ. તો પ્રધાનનો પણ પ્રાણ નીકળી ગયો. આ વાતની બધા નગરમાં ખબર પડી, લોકોને ખબર પડી, રાજાને ખબર પડી. એટલે રાજા જોવા માટે નીકળ્યો, એની સાથે ચંદ્રહાસ પણ જોવા માટે નીકળ્યો કે શું વિઘન થયું. ચંદ્રહાસનું મોઢું ઉતરી ગયું, પગલાનું તો કાળો, જગતની કેણી થઈ ગઈ, મુજને મુઓ સસરો ને સાળો. એવું સમજીને ચામુંડાનો હવન પોતે કીધો, તેથી દેવી પ્રસન્ન થયા, સિને ઉત્તર દીધો. શું માગે છે, શું માગે છે, જે માગે તે આપું. ચંદ્રહાસ તું ચિંતા ન ધરતો, તું કહે તે કષ્ટ કાપું. સાંભળીને ચંદ્રહાસ જ બોલ્યો કે માતાજી કષ્ટ કાપો, મારો સસરો ને મારો સાળો સજીવન કરી આપો. માતાએ અમી દ્રષ્ટિ રે કીધી ને તબ થયો સજીવન. ચંદ્રહાસ ને ચરણે લાગ્યો કુબુદ્ધિ ને મદન. દુષ્ટ બુદ્ધિ ગઈ પ્રધાનની ને પડ્યો જમાઈને પાય. મારું કરેલું મુજને નડ્યું છે, તમે તો કીધી સહાય. ચંદ્રહાસનું મોઢું ઉતરી ગયું, હું પગલાનો કાળો છું, જગતનું કેણી થઈ જશે, મારો સસરો ને સાળો મરી ગયો એવું સમજી માં ચામુંડાનો હવન કર્યો છે ચંદ્રહાસે. એટલે દેવી પ્રસન્ન થયા, હસીને ઉત્તર આપ્યો છે કે બેટા શું માગે છે, જે માગે તે આપું, તું ચિંતા ન કર, તું જે કહે તે કષ્ટ તારું કાપી દઉં. માતા ચામુંડાની વાણી સાંભળીને ચંદ્રહાસ બોલ્યો છે કે માતાજી મારો સસરો ને મારો સાળો સજીવન કરી આપો. માતાજીએ ત્યારે અમી દ્રષ્ટિ કરી, માં ચામુંડાએ. ત્યારે પ્રધાન કુબુદ્દીન એનો દીકરો મદન સજીવન થયા. દુષ્ટ બુદ્ધિ પ્રધાનની જતી રહી. જમાઈને પગે પડ્યો કે મારું કરેલું મને નડ્યું, તમે તો સહાય કરી. પોતાનું કરેલું પોતાને નડે, તેમાં નહીં મીન મેખ. કપટ તેનું ચપટ થાય, સંદેહ નહીં કઈ લેશ.
વિપ્રનું વચન ન રે માને મુજ જેવો નાસ્તિક પાછળથી તે પસ્તાય પાપી પહેલી ન ધરે બીક મમ્મત બાંધે વિપ્રની સાથે ને તે નવા પહોંચે ઠેઠ એમ કહીને ઘર બાર પોતાનું જમાઈને કર્યું ભેટ પોતાનો મદન દીકરો તે ચંદ્રહાસ ને દીધો વૈરાગયાણીને તપ કરવાને જવાનો વિચાર કીધો એટલે કુંદન સેન રાજાએ એમણે જોડે જવાનું ધાર્યું રાજાને પ્રધાન નીકળ્યા બેઉ ઉત્પાત સર્વે નિવાર્યું એમણે વનમાં વનવાસ કીધો ને રાજ્ય કરે ચંદ્રહાસ મદન ને પ્રધાન કરીને પોતે રાખ્યો પાસ રૂડી રીતે રાજ ચલાવે ને ધર્મ ધુરંધર રાય ગૌ બ્રાહ્મણ ને વિશેષ માને તેમ તેમ જય વર્તાય પોતાનું કર્યું પોતાને નડે છે એમાં મીન ને મેખ નથી જે કપટ કરે તેનું ચપટ થાય પહેલા બીક રાખે નહીં પહેલાથી કપટ કરે તો પછી પાછળ ચપટ થાય બ્રાહ્મણોની સાથે સામી બાંધે એ ઠેઠ ન પહોંચે ધાર્મિક માણસ જે ધર્મની વાત કરતો હોય શાસ્ત્રોક્ત વાત કરતો હોય બ્રહ્મની વાત કરતો હોય એની સામે બાંધે એ ઠેઠ પહોંચે નહીં એમ કહી અને દુષ્ટ બુદ્ધિ કુબુદ્ધિ પ્રધાને પોતાનું ઘર બહાર બધું જમાઈને ભેટ કર્યું પોતાનો મદન દીકરો ચંદ્રહાસને સોંપી દીધો અને એને વૈરાગ્ય લાગ્યો છે તપ કરવા જવા માટે વિચાર કર્યો એટલે કુંદનસેન રાજાએ પણ જોડે જવાનો વિચાર કર્યો રાજા અને પ્રધાન બેઉ સર્વે ઉત્પાત નિવારવા માટે જવાનો વિચાર કરે છે એમણે વનમાં વાસ કર્યો વનમાં નીકળી ગયા અને ચંદ્રહાસને રાજ્ય આપ્યું ચંદ્રહાસ રાજ્ય કરે છે મદનને પ્રધાન કર્યો અને પોતાની જોડે રાખ્યો રૂઢ રીતે રાજ ચલાવે છે ચંદ્રહાસ ધર્મ ધુરંધર છે ગૌ બ્રાહ્મણનો પ્રતિપાલક છે અને એની જય જયકાર વર્તાય છે તે ચંદ્રહાસ ને બે દીકરા છે બાણાવળી બળવાન એવી એ બીના કઈ નારદજીએ જાણ્યું સતી સંતાન
નારદે કહ્યું અર્જુનજીને કે મૂકી દો સોરાસોર, એની જોડે યુદ્ધ કર્યામાં નહીં ચાલે તમારું જોર. માટે સલાહ કરી લ્યો ઘોડો કઈ થયા અંતર ધ્યાન. અર્જુનજીએ વખત વિચારીને શું કર્યું સતી સંતાન. નારદજી બધી વાર્તા કહી કે એ ચંદ્રહાસના બે દીકરા છે, બહુ બાણાવળી છે, બધી બીના કહી. અને નારદજી અર્જુનને કહ્યું છે કે બધો સોરાસોર લડાઈની વાત મૂકી દો ને, એની જોડે તમને યુદ્ધ કર્યામાં તમારું જોર ચાલશે નહીં, માટે સલાહ કરીને ઘોડો લઈ લ્યો એમ કહીને મુનિ નારદ અંતર ધ્યાન થયા. હવે અર્જુનજી વિચાર કરીને શું કરે છે? હંસ ધ્વજ ને નીલ ધ્વજ ને મોકલી સંદેશા કહાવ્યા. કહીએ કે અર્જુન ને પ્રભુ પોતે પરુણાગતે આવ્યા. એવું કહાવ્યું તે વાત પહોંચી જો ચંદ્ર હાસરાય. સારા સમાચાર સાંભળીને તે તો સામો તેડવાને જાય. સમાય આવીને મન દીધું ને લઈ ગયો છે આપ ઘેર. 5 દિવસ પરણાગતે એને રાખ્યા છે આનંદ ભેર. પછી પોતાના પુત્રોને એને સોંપી દીધું છે રાજ. અશ્વ લઈને પાંડવ સાથે નીકળ્યો ફરવા કાજ. યજ્ઞ ના અશ્વ બે આગળ ચાલે ને પાછળ સૌ સેના. સર્વે ના જીવને આનંદ થયો એ હરખ નહીં માય. જાતા જાતા આઘાવ્યા લાંબા પંથે ચડ્યા. એવામાં સમુદ્ર આવ્યો ને તેના જળમાં પડ્યા. અર્જુનજી શું કરે છે? હંસધ્વજ ને નીલધ્વજ ને સંદેશો આપીને મોકલ્યા છે અને કહેવડાવ્યું છે કે ચંદ્રહાસને કહેજો કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ પરણાગત કરવા માટે આવ્યા છે. એવી વાત જ્યાં પહોંચી છે, જ્યાં ચંદ્રહાસ સભા ભરીને બેઠા છે, એમને સારા સમાચાર સાંભળીને સામો તેડવા આવ્યો છે. ચંદ્રહાસ સામા આવી માન આપ્યું, પોતાને ઘરે લઈ ગયો, 5 દિવસ પરણાગતે રાખ્યા, ખૂબ આનંદથી એમની સેવા સરભરા કરી. પછી પોતાના પુત્રોને રાજ્ય સોંપી દીધું અને અશ્વ લઈ પાંડવોને આપ્યો છે અને એ પણ પાંડવો સાથે ફરવા નીકળ્યો છે યજ્ઞ માટે. યજ્ઞના જે 2 ઘોડા છે, એક મોરધ્વજ રાજાનો અને એક પાંડવોનો, એ 2 આગળ ચાલે છે, પાછળ બધી સેના છે. બધાના જીવને ખૂબ આનંદ છે, અહીંયામાં હરખ માતો નથી. જતા 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 બહુ લાંબા પંથે આગા ગયા છે અને એટલામાં સમુદ્ર આવ્યો ને 2 અશ્વ એના જળમાં પડ્યા છે. અશ્વો પડ્યા જળ વિશે સાંભળતું રાજન,
આખ્યાન કયો ચંદ્રહાસનું સમરજો જગજીવન. આગળની કથા 72માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.